તો 108 શિવલિંગ બનાવીને જે પૂજા કરે છે. તો ફેમિલી આ છે ચિલેશ્વર મહાદેવનું મંદિર અને માથે પથ્થર છે. મહંત પેલા હતા લહેરગીરી બાપુ. ઉત્તરની બાજુમાં છે ને એ 39 નંબરની એની વહેલું તો જો આવેલી. પણ જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે આપણે જવાનું છે રુદ્રીનું આયોજન કરેલું છે જિલેશ્વર મહાદેવને ત્યાં. તો ત્યાં આપણે પ્રસાદી લેવા માટે જવાનું છે. ને એક પૌરાણિક મંદિર છે અખાડાનું, આપણે આગળ વિડીયોમાં જોઈએ. વિડીયોમાં બન્યા રહેજો ફેમિલી. આ છે જિલેશ્વર મહાદેવનું મંદિર અને માથે પથ્થર છે, કંઈ બનાવેલું નથી. આ તમે જોઈ શકો છો એવી રીતે પથ્થર જ, આ આખો પથ્થર છે. અને એવું કહેવાય છે કે ઉત્તરાધિમુખ હોય ને જે શંકર ભગવાનનું, એ સ્વયંભૂ પ્રગટ થયેલા હોય છે. આનું મુખ છે ઉત્તરાધિમુખ, એટલે એ સ્વયંભૂ પ્રગટ થયા હોય છે એવું એનું કહેવું છે. અને અહીંયા છે એક પૌરાણિક ગુફા, એનું કંઈ આપણે રહસ્ય બહુ નથી ખબર. અને ભોયરું કહેવાય છે. ઉપર આખે નકોર પથ્થર છે, કે સ્લેબ કે પતરા કે એવું કંઈ નાખેલું નથી. અને એની અંદર સ્વયંભૂ પ્રગટ થયેલા. અને આ ભોયરું કહેવાતું પહેલાં જૂનું. એ ભોયરું હતું એ અહીંયા જ્યાં સામે તમે જોયું એની અંદર ભોયરું હતું, એ હાલ પૂરી દેવામાં આવ્યું છે. હવે ક્યારે પૂર્યું છે એનું કંઈ ખ્યાલ નથી. આની અંદર છે અત્યારે માતાજીનું મંદિર છે અહીંયા. અને ભોયરું અંદર હતું, હવે પૂરી દેવામાં આવ્યું છે. કંઈક બનાવ એવું બન્યું હોય છે, એના માટે એ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે. બાકી આજે ઉત્તરાધિક મુખ હોય એ સ્વયંભૂ પ્રગટ થયેલું હોય છે, એવો એનો ઇતિહાસ છે. કે જેનું મુખ ઉત્તર દિશા તરફ હોય ને મંદિરનું મુખ, એ સ્વયંભૂ પ્રગટ થયેલા હોય છે. તો એવો એનો ઇતિહાસ છે. અને ઘણા વર્ષો પૌરાણિક મંદિર છે. અને આ છે અખાડાનું મંદિર કહેવાય. જે આ ગિરનારમાં જે બધા અખાડા હોય અહીંયાથી નિમણૂક થઈ અને અહીંયા એના સંત આવે છે પૂજા કરવા માટે, એવી રીતે બધાનું કહેવાનું છે. જે અહીંયા રુદ્રીનું આયોજન રાખેલું છે. તો 11 વાગ્યા પછી 11:30 પોણા 12 વાગે થાળ ધરી અને પછી પ્રસાદીનું આયોજન કરેલું છે. મહંત પહેલા હતા લહેરગીરી બાપુ અને અત્યારે છે માતામાં. ફેમિલી, તો આપણે આવી ગયા છે વાડીએ અને શેરડી વાટવાનું કામકાજ ચાલુ છે અત્યારે. બપોર પહેલાં આપણે જે રુદ્રીનું આયોજન કરેલું હતું જિલેશ્વર મહાદેવની ત્યાં આપણે પ્રસાદી લીધી. અને પછી થોડી વાર ઘરે રહીને પછી આપણે અત્યારે આવ્યા છે વાડીએ. વાગ્યા છે અત્યારે 4:30 જેવું વાગ્યું છે. અને શેરડી વાટવાનું ચાલુ કર્યું છે, કેમ કે હવે પાણી એકદમ સતત વધારે આવ્યું છે વરસાદના કારણે. ખેતરમાં અત્યારે જવાય એમ નથી. એટલે જે આ શેરડીવાળું છે ને આ 3જા વર્ષનું છે, એટલે આમાં વાઢવામાં કંઈ વાંધો નથી આવતો અને ગારો પણ ક્યાંય ચોટતો નથી. એટલે શેરડી 2-3 દિવસ વાઢ લઈએ પછી પાછું આપણે ઝીંજવો વાઢશું. ઝીંજવો તો જાજો છે પણ અત્યારે નથી વટાય એમ, એટલા માટે આપણે શેરડી ચાલુ કરી છે વાઢવાની 2 દિવસ. શેરડી જો સારી થઈ ગઈ છે, ગાયોને ખાવા માટે હારામાં હારી થઈ ગઈ અત્યારે જો આ. એટલે 2 દી ચારી લઈએ પછી પાછી વાઢવી નથી. 2-3 દિવસ જ આપણે જ્યાં સુધી વઢાય નહીં ને ઝીંજવો ત્યાં સુધી જ આપણે ખવડાવી, પાછી આપણે બંધ કરી દઈશું. કેમ કે આ સ્પેશિયલ શિયાળા માટે વધારે રાખવાની છે. અત્યારે ચારો નથી લીલો, એટલા માટે થોડી થોડી ખવડાવીએ. તો આ છે આપણા બાજુના ખેતરમાં 39 નંબર મગફળી. 39 મગફળી હારામાં હારી હાલી છે. હાથી એક વાર માન એક છેલ્લું જેવું તેવું હાથી હાંક્યું, બાકી હાથી હાંક્યું નથી. અને એમાં જ આ પાછી 32 નંબર છે. ઈનો તો એટેક આમાંય છે થોડો થોડો.
અને ઓલી બાજુ થોડીક પીળાશવાળી છે માંડવી. આ માંડવી બહુ સારી એલી અને વાવેતર ટૂંકી જારીએ કરેલું છે. અને વાળમાં રોગ છે એ તો હવે તડકો પડશે ને એટલે વયો જાય. આવી રીતે કંઈક છે. તો મિત્રો જો આવી રીતે છે કંઈક 39 નંબર આપણા ખેતરની બાજુમાં છે ને એ 39 નંબરની એની વેલું તો જો આવેલી પણ આમાં કાંઈ બાકી હા વેલું જ છે નકરી. આ જો તો ખરી આમાં આ ખાંડી તો વહી જ જાય ને આરામથી. આ વેલું જ છે બધી જો તો આ ઓછી છે. આવી છે પણ આ 39 નંબર પાકે વેલી ને જો વરસાદ વેલો બંધ નહીં થાય તો આજની તકલીફ થોડીક ખરાબ થવાની છે. ને પછી ડોડવા આવી રીતે હળી જાય. જ્યાં હળી ગયા ને ડોડવા એ રીતે ડોડવા હળવાનો પ્રશ્ન રહી જાય. વેલી પાકતી જાત છે અને બંધ નહીં થાય ને તો માંડવીને નુકસાન થાય. અને આ ગાંઠું છે ને આ ગાંઠું એ રાઇઝોબિયમ બેક્ટેરિયાની ગાંઠું એની અંદરથી આછો ગુલાબી જેવું પ્રવાહી નીકળે છે. એ નાઇટ્રોજન બેક્ટેરિયા જેવું જ હોય કામકાજ કરે. તો આ ખેતરમાં જો પેટ્રોલ પંપથી દવા છાંટવાનું કામ ચાલુ છે અને પાણી ભરવા ન જવું પડે એના માટે જો જુગાડ કર્યો છે. ડ્રીપ ચાલુ કરી દીધી. ઇરિગેશનના 2 વાલ ખોલી અને પ્રેશર ન આવે એટલે ચાલુ કરી દીધા. જો ખેતરમાં જાય તો અત્યારે વાંધો નહીં કાંઈ. એટલે પંપ ભરવા જવું પડે છે સામે ઓયડીએથી એટલે ને છાંટવાનું છે અહીંયા. એ જુગાડ કર્યો છે થોડો. આમાં પાણી અત્યારે જાય તો કંઈ વાંધો નહીં. સોયાબીનને નુકસાની નથી એટલે ચાલુ કરી દીધી અને જો આ છાંટે છે. ચાલો જાય અહીંયા. કાલે ડ્રોનથી દવા છાંટતા હતા અને આજ પેટ્રોલ પંપ આવી ગયો. આ 2 જણા ને બીજા 2 અહીંયા છે. એક છાંટે ને એક ભાઈ જો છાંટીને આવે. 4 જણા છે એટલે છે સામે નદીનો કાંઠો છે ને એ ટોલી બાજુથી ત્યાં ખૂણેથી છાંટતા આવે. એટલે 55 વીઘા જેવું છટાઈ ગયું છે ને હવે થોડુંક બાકી છે 7 વીઘા. હવે જો છાંટે ચાલુ કરી દે. હવે આ 15 પંપ જો છટાઈ જાય. અને એક પંપના 40 રૂપિયા. દવા આપણે ભરી દેવાની. જ્યાં 2 ભરવાવાળા છે ત્યાં ભાઈ છાંટીને આવ્યા અને ઓલો ભાઈ છાંટે. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બધાને.